નમસ્કાર મિત્રો, પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ તમે જાણતા જ હશો. ના જાણતા હોય તો આ વિડીયોમાં જણાવી દેવામાં આવશે. તેમજ મિત્રો તમારો હપ્તો ક્યારે જમા થશે, કેટલા વાગે જમા થશે અને મિત્રો તમારે તમારું ખાસ સ્ટેટસ ચેક કરવું જરૂરી છે. તો મિત્રો સૌપ્રથમ આપણે તમારા પહેલાં સ્ટેટસ ચેક કરવાનું કેવી રીતે તો તમે જોઈ શકો છો. સ્ટેપ બાય સ્ટેપ તમે તમારા ક્રોમ બ્રાઉઝરમાં અથવા ગૂગલમાં જઈને પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને તમે આ તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. અહીંયા આપણે ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છીએ. તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે pmkisan.government.in આવું સર્ચ કરવાનું છે. તમે આવું સર્ચ કરશો એટલે તમારી સામે સૌ પ્રથમ આવું પેજ આવી જશે. અહીંયા તમે નીચે જશો એટલે તમારી સામે કંઈક આવું એડવર્ટાઇઝમેન્ટ આવતું હશે. તો આમ 2 વખત ક્લિક કરીને તમે એ એડવર્ટાઇઝમેન્ટને હટાવી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો ઈ-કેવાયસી પણ કરવું તમારે જરૂરી છે જો ના કરાવ્યું હોય તો. અને તમારે અહીંયા 9 અવર સ્ટેટસ તમને દેખાતું હશે, આ 9 અવર સ્ટેટસ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરીને તમે અહીંયા રજિસ્ટ્રેશન નંબર દ્વારા તમારું જે સ્ટેટસ છે એ ચેક કરી શકો છો. તમે તમારો અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખશો અને તમે આ જે કેપ્ચા છે એ કેપ્ચા નાખશો એટલે તમારી સામે ઓટીપી આવી જશે. જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે એના પર ઓટીપી આવી જશે. એના દ્વારા તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. હવે તમારો રજિસ્ટ્રેશન નંબર તમને ક્યાં મળશે? તો તમારો રજિસ્ટ્રેશન નંબર જે તમે પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભર્યો છે તો એ ફોર્મમાં રજિસ્ટ્રેશન નંબર હશે એ વખત તમને રજિસ્ટ્રેશન નંબર મળશે. જો રજિસ્ટ્રેશન નંબર તમારી જોડે નથી તો તમે 9 અવર રજિસ્ટ્રેશન નંબર એવું આ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે તમારા મોબાઈલ નંબર દ્વારા જાણી શકો છો અથવા તમે તમારા આધાર નંબર દ્વારા પણ જાણી શકો છો. અહીંયા મોબાઈલ નંબર અથવા આધાર નંબર બંનેમાંથી કોઈક એક સિલેક્ટ કરી લેવાનું છે અને આ ખાનામાં તમારે એ નંબર નાખી દેવાનો છે, આધાર કાર્ડ અથવા મોબાઈલ નંબર. અને અહીંયા તમારે જે કેપ્ચા છે એ નાખી દેવાનો છે અને ગેટ મોબાઈલ ઓટીપી એના પર ક્લિક કરવાનું છે. એટલે તમારે આ યોજનામાં જે પણ તમારે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર એક ઓટીપી આવી જશે. તો એ ઓટીપી તમે નાખી અને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. તમારું સ્ટેટસ બતાવી દેશે તમને. અને તમે અહીંયા એક બીજી રીતથી પણ જોઈ શકો છો કે તમને આ હપ્તો મળવા પાત્ર છે, તમે યોગ્યતા ધરાવો છો, તમારું લિસ્ટમાં નામ છે કે નહીં. તો લિસ્ટ આપણે ચેક કરી જોઈએ. તો આ બેનિફિશરી લિસ્ટ એવું લખેલું છે એના ઉપર ક્લિક કરી દઈશું આપણે. એના પર ક્લિક કરીશું એટલે કંઈક આવું ઓપ્શન આવી જશે આપણી સામે. અહીંયા સિલેક્ટ સ્ટેટ, તો આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયા મેં ગુજરાત સિલેક્ટ કરી લીધું. ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, તો અહીંયા જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. તમારે જે જિલ્લો હોય, જે જિલ્લો લાગતો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા તમામ જિલ્લા આપી દીધા હશે તો તમે જિલ્લો સિલેક્ટ કરી અને સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા બ્લોક, તો એમાં પણ તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. અને અહીંયા તમારા તમામ તાલુકામાં જેટલા ગામડા હશે એ તમામ ગામડાના લિસ્ટ આવી જશે. અહીંયા તમારે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા ગેટ રિપોર્ટ એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમામ વ્યક્તિના નામ બતાવે છે. આ તમે આવી રીતે લિસ્ટમાં તમારું નામ જોઈ શકો છો, તમે શોધી શકો છો. અહીંયા આ પેજ આપી દીધા છે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 એવા આપ્યા છે. જો 1 થી 50માં નામ ના હોય તો તમારે આ બીજા નંબરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એટલે 50 થી 100 જણનું લિસ્ટ આવશે આમાં. તેમજ 50 થી 100માં નથી તો ફરી 3 નંબરવાળા ઓપ્શનમાં તમારે સિલેક્ટ કરવાનું છે. તો 150 સુધી આવશે. એમ કરતાં તમારે નેક્સ્ટ કરતાં જવાનું છે જ્યાં સુધી તમારું નામ તમને ન જડે. તો તમે આવી રીતે પણ તમારું લિસ્ટમાં નામ છે કે નહીં એ ચેક કરી શકો છો. હવે ઘણાના મનમાં સવાલ એ હોય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ક્યારે આવશે? તો પીએમ કિસાન યોજનાને લઈને એક મોટી અપડેટ આવી ગઈ છે. વાસ્તવમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર કરશે.
મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લેશે અને કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે અને અન્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરશે અને ત્યારબાદ તેઓ પીએમ કિસાનના યોજનાનો જે 19મો હપ્તો છે તે જાહેર કરશે એવું કહેવામાં આવી રહ્યું છે. તેમજ મહત્ત્વની વાત એ પણ કરી છે કે કેવાયસી તાત્કાલિક કરાવવું જરૂરી છે. અહીં એ તમારે નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેવાયસી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો. એ તો તમને ખબર જ છે, પરંતુ આ કેવાયસી કરાવવું તમારે તાત્કાલિક જરૂરી છે. તો કેવાયસી કેવી રીતના કરાવી શકાય અને કેટલા પ્રકારે કરી શકાય એ પણ આપણે જાણીએ આ વિડીયોમાં. પણ એ પહેલાં જાણવું જરૂરી છે કે કેવાયસી કરવું શા માટે જરૂરી છે. તો કેવાયસી કરવું એટલા માટે જરૂરી છે કે જેનાથી યોજનાનો લાભ કોઈ પણ વચેટિયા અથવા વચોટિયાની સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂતો સુધી પહોંચી જાય. આનાથી છેતરપિંડીની શક્યતાઓ ઓછી થાય છે. એટલા માટે તમારે કેવાયસી કરાવવું જરૂરી છે. અહીંયા જાણીએ કેવાયસીની પદ્ધતિઓ. તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે કેવાયસીની 3 પદ્ધતિઓ છે, જેમાં ઓટીપી આધારિત કેવાયસી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ બાયોમેટ્રિક આધારિત કેવાયસી કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર અને સ્ટેટ સર્વિસ સેન્ટર એટલે કે SSK ઉપર પણ ઉપલબ્ધ છે. આ સાથે લાખો ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો ફેસ ઓથેન્ટિકેશન આધારિત કેવાયસી એટલે કે પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન છે, એના ઉપર પણ ઉપલબ્ધ છે. તો તમે આ બંને રીતે એટલે કે આ ત્રણેય રીતે તમે તમારે કેવાયસી કરાવી શકો છો. 3 રીતો છે આ. તો એના દ્વારા તમે તમારી કેવાયસી કરાવી શકો છો. અહીંયા મહત્ત્વપૂર્ણ વાત એ કે તમારે તમારું સ્ટેટસ ચેક કરવું જરૂરી છે. તમે તમારું સ્ટેટસ ચેક કરશો તો એનાથી તમને ખબર પડશે કે 19મા હપ્તાની રકમ તમને મળવાપાત્ર છે કે નહીં. અને આ સ્ટેટસ ચેક કરવા વિશે પણ માહિતી તમને આ વિડીયોમાં આપી. તો મિત્રો, વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને આગળ શેર કરી દેજો, લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આ માહિતી તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય. ચાલો મળીએ કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.